નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવી છે એક ઇમ્યુનિટીને બૂસ્ટ કરતી રેસીપી, જે છે ઇમ્યુનિટી ડ્રિંક। ભાદરવો મંથ ચાલી રહ્યો છે। આ ઋતુમાં બધા સામાન્ય રીતે વધારે બીમાર પડતા હોય છે, તો આ માટે આપણે ઇમ્યુનિટીની અને સ્વસ્થ રહેવાની ખૂબ જ કાળજી લેવી જોઈએ। તેથી મેં ફાધર ઇન લો પાસેથી શીખેલ એક ડ્રિંક્સની રેસીપી હું તમને અહીંયા શેર કરીશ। તો ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ ઇમ્યુનિટી ડ્રિંક। ગેસની ફ્લેમ આપણે ઓન કરી દઈશું। તો એમાં આપણે સૌપ્રથમ 3 કપ આપણે બનાવવાનું છે ડ્રિંક। તો એની માટે અહીંયા આપણે 6 કપ પાણી લઈશું, એટલે જેટલું આપણે ડ્રિંક બનાવવું હોય તેનાથી ડબલ પાણી એડ કરીશું। તો આપણે અહીંયા 6 કપ પાણી એડ કરેલ છે। પાણીને થોડું ગરમ થવા દઈશું। આપણે અહીંયા મેં 12 થી 15 આ રીતના પુદીનાના પત્તા લીધા છે, પછી 12 થી 15 તુલસીના પાન લીધા છે, એ ફ્રેશ છે, એ એડ કરી દઈશું। અહીંયા 5 થી 6 મરી લીધા છે, મેં આખા મરી છે, એ એડ કરી દઈશું। 3 નાની ચમચી અહીંયા મેથી લીધી છે, સૂકી મેથી, એ એડ કરી દઈશું। ગોળ આપણે સ્વાદ અનુસાર લેવાનો છે। અહીંયા મેં આટલો ગોળ એડ કર્યો છે, તમે તમારી સ્વાદ અનુસાર લઈ શકો છો। આપણે 2 ઇંચ જેટલું આદું લીધું છે, એ આપણે છીણીની મદદથી છીણીને આપણે એડ કરી દઈશું। હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ આપણો જે ડ્રિંક છે એ 3 કપ જેટલું બળીને જે પાણી અંદર એટલું આપણે એને ઉકાળીશું, એટલે કે આશરે અડધું પાણી થાય એનું ત્યાં સુધી આપણે એને ઉકાળીશું। આ ડ્રિંકમાં તમને વિટામિન એ, વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ છે। આ ડ્રિંક ખાસ કરીને બધી જ ઋતુમાં લઈ શકાય છે, અને જો તમે ઉનાળામાં લેતા હોય તો આદુ અને મરી એ સ્કીપ પણ કરી શકો છો। આપણે બદલાતી ઋતુ હોય, જેમ કે હવે આપણું ચોમાસું પતીને આપણે શિયાળા તરફ જઈ રહ્યા છે, શરદ ઋતુ આવી રહી છે, બદલાતી ઋતુમાં તો ખાસ આ ડ્રિંકને ઉપયોગમાં લેવું। કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ એવા નથી જેની આડઅસર થાય આપણને। તુલસી પણ આપણે ચામાં લેતા હોય છે, ફુદીનો પણ ચામાં યુઝ કરતા હોય છે, આદુનો પણ ઉપયોગ કરતા હોય છે। થોડી વારે હલાવતા રહીશું અને આને થોડું અડધું પાણી થાય આપણું ત્યાં સુધી આને ઉકાળતા રહીશું। તો ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટ આપણે ઉકાળી લીધું છે સરસ, અને ઠંડો થવા માટે થોડી વાર રેસ્ટ માટે મૂકી દઈશું। તો આ ઠંડુ કરવા માટે આપણે એક મોટી થાળીમાં એને ગાળી લઈશું। તો મિત્રો, આપણું આ પીણું છે એ નવસેકો રૂમ ટેમ્પરેચર પર થઈ ગયો છે। હવે આપણે એમાં એક લીંબુ નીચોઈ દઈશું, એક આખું લીંબુ આપણે એમાં નીચોઈ દઈશું। આપણે એમાં 2 પિંચ જેટલું સંચર પણ એડ કરીશું। તો આપણું આ ઇમ્યુનિટી ડ્રિંક સર્વ કરવા માટે એકદમ રેડી છે। તો આપણે એને સર્વ કરી દઈએ। તો આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો મિત્રો, સરસ આપણું આ ઇમ્યુનિટી ડ્રિંક બનીને રેડી છે। તમે પણ જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું અમારું ઇમ્યુનિટી ડ્રિંક। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, કમેન્ટ કરજો કે કેવું લાગ્યું આ ડ્રિંક। તો મિત્રો, ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી લઈને, અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।